નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલની અંદર આપણે અવારનવાર ઘણી બધી આ પાકની શિયાળુ, ઉનાળુ, ચોમાસું પાકની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. એ માહિતીને તમારા જેવા મિત્રોએ વધાવી પણ લીધી, એ મિત્રોએ અપનાવી અને એના સારા પરિણામોને ખાસ કરીને કોમેન્ટ બોક્સના માધ્યમથી અથવા તો પર્સનલી અથવા મને વોટ્સએપના માધ્યમથી આપણે આપણા પ્રતિભાવ પણ આપ્યા. એટલે એવું લાગે છે કે ખેતીની અંદર ધીમે ધીમે પરિવર્તન અને ખેતીમાં નવી વસ્તુઓ, નવી ટેકનોલોજીઓ ખેડૂત મિત્રો આપણે વાપરતા થયા છે અને એનો સંતોષ પણ છે અને એના પરિણામો ખાસ કરીને ઉત્પાદનની અંદર અને આર્થિક રીતે પણ આપણને ઘણી બધી જોવા મળે છે. હવે મિત્રો, આજના વિડીયોની અંદર જે વાત કરવી છે, ઘઉંની વાત કરવી છે. અને આમ ગયા કે હવે ઘઉંનો જેટલો સમય આપણે જાળવણી કરીએ અથવા તો જેટલો સમય એનું ઉત્પાદન લેવા માટેની ખર્ચો કર્યો, હવે એટલો ખર્ચ કે એટલું જાળવણી કરવાનો સમય નથી. મોટા ભાગના વિસ્તારોની અંદર ઘઉં 60 દિવસથી વધારેના, જ્યાં ખૂબ મોડું વાવેતર થયું ત્યાં 60 દિવસ અને વહેલું વાવેતર થયું ત્યાં લગભગ 80 થી 90 દિવસના ઘઉં થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, દેખાય છે. હા, દિવસો જેને આગળ પાછળ હોય ને એ પ્રમાણે થોડુંક મહેનત કરી લઉં. તો આજે જે મારે વાત કરવી છે, આમ તો અંતિમ વાતો કહેવાય. હવે ધીમે ઘઉંની છેલ્લી જાળવણી કહેવાય, કારણ કે ઘઉંની શરૂઆતનો અવસ્થામાં 30-35 દિવસની વાત કરી હતી, 45-50 દિવસની વાત કરી, ગાભે પોટે આવી ગયા પછીની વાત કરી, ડુંડી નીકળી ગયા પછી, અને હવે તો ડુંડી કમ્પ્લીટલી બહાર છે અને હવે તો છેલ્લી કાળજીઓ લેવાની હોય છે. એટલે આજે જે મારે વાત કરવી છે, ઘઉંની અંદર 80 થી 90 દિવસે કઈ કાળજીઓ રાખવી જોઈએ, છેલ્લું પિયત ક્યારે આપવું જોઈએ, પોંક અવસ્થાએ શું કાળજીઓ રાખવી જોઈએ, અને ખાસ કરીને દાણા પર કાળી ટપકી ન પડે એના માટે કેવા પ્રકારની ફૂગનાશક દવાનો છેલ્લો ડોઝ આપણે મિત્રો મારીએ તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ. તો આ મુદ્દાઓ આજના વિડીયોની અંદર ચર્ચવા છે. આ ચર્ચા શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમને બધા જ વિડીયો મળતા થઈ જાય. તો ખાસ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ તમને ગમે તો એને લાઇક, અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને વિડીયો શેર પણ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને અગાઉ પણ મેં ઘણા બધા વિડીયોના માધ્યમથી ભલામણ કરેલ કે 75 કે 80 દિવસનું થાય ત્યારે આપણે 0050, ખાસ કરીને 0050ની અંદર 50% પોટાશ અને 17.5% સલ્ફર આવેલું હોય, એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને એનો સ્પ્રે કરવો જોઈએ. એની સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ, અત્યારે બજારની અંદર લિક્વિડ ફોર્મની અંદર આ બોટલ મળેલ કે 0050 અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ 40 ml 100 ગ્રામ 0050, આ બંનેના મિશ્રણવાળું દવાનો ઉપયોગ આપણે ડુંડી કમ્પ્લીટલી બહાર નીકળી જાય પછી, એટલે મેં 75 થી 80 દિવસની આજુબાજુ, હા વેરાયટી પ્રમાણે થોડું અલગ હોઈ શકે પણ તમારે થોડીક અવસ્થા પણ જોવાની છે. અને એની અંદર ઘાંટો સ્પ્રે આપણે, હા ઘણી વખત ઘઉંમાં હલાય એમ ન હોય, ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવે, તો પાળે રહીને ડ્રોન ટેકનોલોજીઓ દ્વારા અથવા તમારી પાસે કોઈ એવા સ્પ્રે પંપ હોય નથી, તમે કરશો તો ફાયદો થશે. કારણ કે પાવામાં ઘણા બધા મિત્રો પૂછતા હોય સરળતા માટે પાવાની અંદર, પણ વોટર સોલ્યુબલ ડ્રીપમાં અથવા તો ફોલિયર સ્પ્રેની અંદર ઉપયોગ કરી શકાય, ધોરિયામાં મૂકી શકાતા નથી. તો ઉપરથી આ એક સ્પ્રે કરવાની ખાસ મારી મિત્રો આ દિવસોની અંદર ભલામણ છે. બીજો મિત્રો, હું વારંવાર કહું છું કે 0050ના છેલ્લો ડોઝ મારવાથી જે એને 50% પોટાશ અને સલ્ફર મળવાથી ખૂબ સારા પરિણામો મળશે અને ખૂબ સારો ફાયદો થશે. કારણ કે દાણાની ગુણવત્તા, ક્વોલિટી, શાઇનિંગ, વજન, છોડની રોગ પ્રતિકારક શક્તિઓ, આ બધું જ ફાયદો આપણને પોટાશ અને સલ્ફર દ્વારા, સલ્ફર એન્ટી ફંગલ પણ છે, તો એ બધા ફાયદાઓ તમને મળતા હોય એટલા માટે આ ડોઝની આપણે મિત્રો વારંવાર ભલામણ કરી. હવે મિત્રો, છેલ્લું પિયત ક્યારે આપવું? છેલ્લું પિયત હંમેશા ઘઉંની અંદર નિયમ હોય છે અને આપ તો પ્રેક્ટિકલ બધા અનુભવીશું. પોંક અવસ્થાએ ઘઉંની અંદર પોંક જેને આપણે પાડવા લાયક થઈ જાય, દૂધિયો દાણો ભરાતો હોય અને એની પછીની અવસ્થા જે કહેવાય એ પોંક અવસ્થાએ છેલ્લું પિયત આપણે મિત્રો આપી દેવું જોઈએ. એના પછી પાણી આપવાની આમ તો જરૂરિયાત રહેતી નથી, એટલે ઘણી વખત 85 અથવા 90 દિવસે પિયત આપી અને પછી આપણે એને મૂકી દેવા જોઈએ, એટલે સીધા પાકવા લાયક થઈ જતા હોય ને ઘઉં મોટા ભાગે પાકી જતા હોય. તો આ અવસ્થા પણ મિત્રો તમારે ખાસ ધ્યાને રાખવાની છે કે પોંક અવસ્થાએ છેલ્લું પિયત એની અંદર મિત્રો આપવાનું છે. જો પછી પાણી ખાસ કરીને આપણે પાછળથી આપીએ તો એ પાણીના ભેજને લીધે ઘઉંની અંદર કાળી ટપકીનો રોગ, અને ઘણા બધા મિત્રોને આ ફરિયાદ હોય, ઘણી વેરાયટીઓમાં પણ હોય છે, તો આ ભેજ છે છેલ્લો તમારો રહે છે. તમે છેલ્લું પિયત જે આપો છો એના લીધે
દાણા ઉપર કાળી ટપકીનો રોગ આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહીશ અને એ ન આવે એટલા માટે કહું છું કે 85-90 દિવસે પિયત આપી અને મૂકી દેવા છે. હવે વેરાયટી કોઈ વહેલી પાકતી હોય અથવા મોડા વાવેતરની વેરાયટી હોય તો તમારે જોવાનું છે, પોંક અવસ્થા ખાસ ધ્યાન રાખવાની છે. એ અવસ્થાએ આપણે પિયત આપી અને છેલ્લું પિયત એને આપી દેવું જોઈએ, એટલે દાણા ભરાઈ જાય, ડુંડી પણ વ્યવસ્થિત અને લાંબી અથવા ડુંડીમાં દાણો પણ ભરાવતા મિત્રો થઈ જાય. મિત્રો એના લીધે ઘણી વખત કાળી ટપકીના લીધે જ્યારે તમે માર્કેટની અંદર તમારા ઘઉં લઈ જાઓ છો અથવા કોઈ વેપારી જોવે છે તો એ કાળી ટપકીનો ડાઘો એટલે કે ડાઘાવાળા, તો આ ટપકીના ડાઘાને લીધે માર્કેટની વેલ્યુ ઘટે, તમારા પૈસા ઓછા આવે છે અને એ તમને પૈસાની અંદર કાપી નાખે છે. તો એના માટે તમારે આ મેં કીધું એમ થોડી કાળજી પિયતની રાખવાની છે. અને આ ખાસ કરીને ગુણવત્તા બગડવાને લીધે છેલ્લું પિયત જે છે એ પોંક અવસ્થા પછી આપણે પાણી મૂકી દઈએ તો એનો મોટો ફાયદો આપણને ખાસ કરીને મિત્રો મળતો હોય. અને આ કાળી ટપકીનો રોગ તમને જો લાગતો હોય અથવા તમને ક્યાંય જો શરૂઆતના અવસ્થામાં મળે તો એના માટે ફૂગનાશક દવાનો આપણે સ્પ્રે એક છેલ્લો ડોઝ આપણે કરવાની ઘઉંની અંદર પણ ભલામણ કરીએ છીએ. અને એના માટે સિસ્ટેમેટિક પ્રકારની ફૂગનાશક દવા મિત્રો એની અંદર સ્પ્રે કરવો જોઈએ. અને આના માટે ખાસ કરીને સૌથી સારી ફૂગનાશક દવા ઘઉંની અંદર આપણે ગયા વર્ષે પણ એના રિઝલ્ટો ખૂબ સારા મળ્યા હતા. જે ડુંડીના રોગની સમસ્યાઓ હતી, ડુંડી સુકાવાની સમસ્યાઓ હતી, જ્યાં ડુંડીની અંદર કાળી ફૂગ જેવા પ્રશ્નો હતા અને દાણાની અંદર કાળા ટપકા પડવાના જે પ્રશ્નો રહેતા હોય તો એના માટે પ્રોપિકોનાઝોલ બજારની અંદર 25% ECના સ્વરૂપે આ મળતી ખાસ કરીને આ દવા એક પંપની અંદર 20 થી 25 ml લેખે પ્રોપિકોનાઝોલ 25% EC દવા એક પંપમાં 20 થી 25 ml લેખે નાખીને સ્પ્રે ઘાટો કરવાથી પણ સારા નિયંત્રણ મળશે. જે મિત્રોને આ સમસ્યા આવતી હોય, આ સમસ્યા રહેતી હોય એને ખાસ આનો ડોઝ ડુંડી નીકળે ત્યારે ખાસ કરીને 173, 273, 496, લોકવન આવી જાતોની અંદર જ્યાં સમસ્યા ડુંડીના સુકાવાની અથવા તો એના દાણામાં કાળી ટપકી પડવાની રહેતી હોય તો એને આ સ્પ્રે કરવો જ જોઈએ. બીજા આના સિવાય એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલના કોમ્બિનેશનવાળી ફૂગનાશક દવા પણ મિત્રો એની અંદર ખાસ તમે વાપરી શકો. તો મારી આજના જે આ મહત્વની બાબત હતી અને ઘઉંની આમ તો કહેવાય છેલ્લી ટ્રીટમેન્ટ મારી દ્રષ્ટિએ, કારણ કે 85-90 દિવસ પછી કોઈ બીજી અન્ય માવજત પણ કરવાની રહેતી નથી. પોંક અવસ્થાએ છેલ્લું પિયત અપાઈ ગયું ત્યાર પછીના 0050 પોટેશિયમ સલ્ફેટ અને ખાસ કરીને એની સાથે કોમ્બિનેશન અંદર બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ લિક્વિડ આ બંનેનો કોમ્બિનેશન કરીને આપણે સ્પ્રે પણ સારો કરી દીધો, ઘાટો સ્પ્રે થઈ ગયો. એના પછી કાળી ટપકીના રોગ માટેની ફૂગનાશક દવા પ્રોપિકોનાઝોલ કીધી અથવા એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ એ કોમ્બિનેશનનો પણ આપ મિત્રો સ્પ્રે કરી દેજો. મને લાગે છે કે ઘઉંની સારી ગુણવત્તા, સારું ઉત્પાદન અને ખૂબ સારી રીતે આપણે ઉત્પાદન લઈ શકશું. પણ હા, આ બધી જ બાબતોની અંદર વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય. વાતાવરણની અંદર જે યોગ્ય સમયે ઠંડી અને યોગ્ય સમયે ગરમી, ખાસ કરીને ઘઉંના પાક કે કોઈ પણ શિયાળુ પાક, ધાણા, જીરું, ચણા, આ બધા જ પાકને યોગ્ય વાતાવરણ જો મળે તો જ આપણે એનું સારું ઉત્પાદન લઈ શકતા હોય. એટલે કે વાતાવરણ ડિપેન્ડ ખૂબ કરતું હોય. ખેડૂત મિત્રો, આપણી મહેનત, આપણી ટેકનોલોજીકલ માહિતીઓ, આ તત્વોની જે મેં આ વખતે જે પણ ઘઉંની અંદર વાત કરી છે એ મિત્રો એના વોટર સોલ્યુબલના અથવા સૂક્ષ્મ તત્વોના અથવા તો બોરોન કે કેલ્શિયમ નાઇટ્રેટ જેવા સ્પ્રે કર્યા છે એ અનુભવ આ વખતે કરી લેજો. વીઘા, 2 વીઘા, 5 વીઘામાં કરેલી તમારી પદ્ધતિઓ તમે પોતે યાદ રાખજો, કોઈને કહેવાની જરૂર નથી. તમે જે પણ તમારી પદ્ધતિઓ જે પણ પાકની અંદર મિત્રો કરી છે, ચોક્કસથી કહું છું આવતા વર્ષો માટે તમને એક યોગ્ય દિશા આપશે. તમને પણ નવું એમાંથી જાણવા મળશે કે તમે જે એટલા વર્ષો નહોતા કરતા ને આ વર્ષે કર્યું. ગયા વર્ષે મને ઘણા બધા મિત્રોએ કરીને આ વર્ષે એનો અનુભવ કીધો કે સાહેબ ગયા વર્ષે ચણામાં, ધાણામાં, જીરુમાં, ઘઉંમાં આ ટ્રીટમેન્ટ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ નહોતા વાપરતા, બોરોન નહોતા વાપરતા, ઝીંક નહોતા વાપરતા, ઝીંક સલ્ફેટ નહોતા વાપરતા અથવા વોટર સોલ્યુબલનું શેડ્યુલ નહોતા વાપરતા, એ વસ્તુ કરી છે અને એના ખૂબ સારા પોઝિટિવ અનુભવો મિત્રો મળ્યા છે. હું આશા રાખું કે આ વિડીયોના માધ્યમથી હું તો હંમેશા એવા જ પ્રયત્ન કરું છું, સસ્તી, સારી અને ટકાઉ પદ્ધતિઓ તમારા હાથમાં આવે. તમે ક્યાંય પણ છેતરાવ નહીં. કોઈ પ્રાઇવેટ કંપનીઓ કે કોઈ પ્રાઇવેટ પેકેટો બતાવ્યા વગર, હા, ખૂબ સારા લોકો માર્કેટની અંદર છે, ખૂબ સારી કંપનીઓ છે, ખૂબ સારી ગુણવત્તાવાળી, ક્વોલિટીવાળી વસ્તુઓ બનાવવાળા લોકો પણ છે. પણ એને તમે પોતે પ્રેક્ટિકલી એક વીઘાની અંદર અનુભવ કરીને તમે સાબિત કરશો તો જ એ પ્રેક્ટિકલી વસ્તુ સાચી છે. મારા જેવા અન્ય લોકો કે સારું એનાથી સારું બની જ નથી જતું, કારણ કે ખેતીની અંદર ઘણા બધા પરિબળો, તમારી જમીનનો pH, જમીનનો ક્ષાર, પાણીની ક્વોલિટી, વાતાવરણ, પદ્ધતિ, યોગ્ય સમય, આ બધું જ કામ કરતું હોય. એટલા માટે તમે એને તમારા વીઘા, 2 વીઘામાં ટ્રાય કરીને વ્યવસ્થિત રીતે વાપરી અને એ વસ્તુને સાબિત કરો તો આ ઘઉંની અંદર જે મેં મિત્રો વાત કરી એ પૂરી સંપૂર્ણ રીતે આપ ઉપયોગ કરો એવી આશા સાથે મિત્રો અમારી વાતને અહીંયા જ આ ટોપિકને પૂરો કરું છું.
ફરી એક નવા વિષય સાથે, એક નવી ટેકનિકલ માહિતીઓ સાથે તમારા સાથે અવારનવાર ચર્ચા કરવાનો જ્યારે પણ મોકો મળશે ત્યારે આવતો રહીશ. મારી તમને હાથ જોડીને વિનંતી છે કે ખેતીની અંદર સુધારો લાવવો હોય તો દરરોજ ખેતીની અંદર 15 મિનિટ આપવાની શરૂ કરો. દરરોજ ખાલી 15 મિનિટ નવી ખેતીની માહિતી, તમે જે પાકવા હોય એની માહિતી જોવાની શરૂ કરો અને ધીમે ધીમે વીઘા, 2 વીઘા, 5 વીઘામાં અપનાવવાની કોશિશ કરો. સારા નરસા પરિણામો તમે પોતે લેતા થાવ, પ્રેક્ટિકલ અનુભવ કરતા થાવ, તો જ ખેતીની અંદર ખૂબ સારો હકારાત્મક સુધારો આવશે. એ જ વાતો સાથે મારી વાણીને વિરામ આપું છું. તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં, મારા વોટ્સએપમાં, મારા ફોન દ્વારા આપ સાથે ચર્ચા કરવાનો મોકો મળશે, ચર્ચા કરશું અને એના નિરાકરણ લાવવાના પ્રયત્ન પણ કરશું. તો મિત્રો, આજના વિડીયોની અંદર એટલું. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો માહિતી પૂરેપૂરી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.